કરે છે? Oh, that's four. That's four. That's four. That's great. Come on. Come on. यार यार भारत माता की जय. भारत माता की जय. All right, then here's the next Bharat one. Batting into Lakshman. Mata ki Oh, he's jai. bowled him. ઇંગ્લેન્ડ માતા કી જય થઈ ગયું. શું થયું બનેવીલાલ? અરે થાય શું ભાઈ, રામના કેટલી બધી વાર સમ આપ્યા પણ લક્ષ્મણ આઉટ થઈ ગયો. 1947માં એકવાર પાછા મોકલ્યા પછી ફરીથી કોઈને જીતવાની ઈચ્છા થતી જ નથી. અરે યાર હું તો એકલો જીવ, અહીંયા સંભાળું કે ત્યાં સંભાળું. મેં તો નાચ પાડી હતી કે નહીં રમવા જાઓ. ઇન્ડિયાની વાર્તા પતી ગઈ. ઇન્ડિયાની વાર્તા પતી ગઈ ભાઈ, કોફી લાવો. બનેવીલાલ, એમ ઇન્ડિયાની વાર્તા પતે એમ નથી. જીતશે તો ઇન્ડિયા જ. સવાલ જ નથી. તારે નથી પીવી? હા, કેમ? તમારે તો ગરમ ગરમ જોઈતું એટલે પહેલા તો ગેસ જ લાવવાનો હતો. એની જગ્યાએ ગેસ પરથી ગાડીને લાવ્યો તમારા માટે. થેન્ક યુ વેરી મચ. પણ તું સમજી લે, 327 રન ચેસ કરવાનું ઇન્ડિયાનું ગજુ નહીં. આ લોકો ગમે ત્યારે આઉટ થઈ જશે. ગાંગુલીની હાલત તને ખબર છે ને? જીતશે તો ઇન્ડિયા જ. બોલો, લગાવી છે શરત? તું કે એટલાની? બોલો, 1000 રૂપિયાની શરત લગાવી છે. ઓકે ડન. ઓકે ડન, જાઓ. હું લઉં છું, તમે બેસો. ઓકે. સચિન તેંડુલકર અને પેલો છે ને આપણી પાસે કેફ નવો યા. હેલો માર યાર. હેલો. વન ડે છે માર. હેલો. અરે કોણ છો ભાઈ? બોલો ને. હેલો. રોજ આ ટાઈમે ફોન કરો ને બોલતા નથી. ભાઈ હોય તો મૂકી દો ને બેન હોય તો મળો. તરત મૂકી દીધો બનેવીલાલ. એ જે હોય તો પણ તું શરત સમજી લે. બોલો બોલો બોલો. ઇંગ્લેન્ડ જીતે તો તારે મને 1000 રૂપિયા આપવાના. ડન. ને ઇન્ડિયા હારશે તો તારી પાસેથી 1000 લઈશ. બસ. અરે વાહ ગુરુદેવ, વાહ ગુરુ ઘંટાલ છો તમે તો. કેમ, શું થયું? બંને કેસમાં પૈસા તમને જ મળે. મારે નથી લગાવી આવી કોઈ શરત બરત તમારી સાથે. સવારમાં નુકસાન કરે ને 1000 રૂપિયાનું. ચાલ બીજી શરત બોલ. બીજી કોઈ પણ શરત આપણને મંજૂર છે. બોલો. હું તને કહું, જો તું જીતી જઈશ ને તો તારા આસિસ્ટન્ટ તરીકે એટલીસ્ટ 6 મહિના તારી સાથે કામ કરીશ. જા. હા, એટલીસ્ટ 6 મહિના કહેવાની જરૂર નથી, કારણ કે કોઈ પણ જોબમાં તમે 6 મહિનાથી વધારે ટકતા જ નથી. તમારી સાથે મારી નોકરી જાય. આ તારો આ જ પ્રોબ્લેમ છે, કોન્ફિડન્સ નથી. અરે ભાઈ સમજ્યા કે ફરિયાસ બહુ મોટી હોટલ છે, 8-10 હજાર રૂપિયાનો પગાર છે, પણ તારે ચિંતા નહીં કરવાની. તારા હાથમાં હુનર છે, તું એક્યુપ્રેશરનો એક્સપર્ટ છે. ચિંતા નહીં કર, આપણે ધંધો કરીશું. હું છું ને. હા, હું છું ને, એ જ તકલીફ છે ને. કેમ? અરે તમારી સાથે મારી એ નોકરી જાય, 8-10 હજાર રૂપિયા માંડ આવે છે, એ જતા રહે છે, બધાને ખાવાના વાકા. મારા પર ભરોસો કર, ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવી પણ દર મહિનાની પહેલી તારીખે તારી બેનના હાથમાં ઘર ચલાવવાના રૂપિયા રોકડા મૂકું જ કે નહીં? મૂકો છો ને, મૂકો જ છો ને. પણ કેવી રીતે મૂકો છો મને તો ખબર છે ને. કેવી રીતે? ટોપી ફેરવીને. ચાલ, મારા 13,723 રૂપિયા બાકી છે. હું આપી દઈશ ને. ગોલથી વાગી ગઈ છે. શરત બોલ, ચાલ જીતી જઈશ. બનેવીલાલ, જો ઇન્ડિયા જીતે ને તો તમારે અમને બધાને એક પિક્ચર જોવા લઈ જવાનું અને પછી ત્યાંથી સરસ મજાની રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ જવાનું. બોલો મંજૂર? મારે? હા, તમે હારી જાઓ ને તમે જ લઈ જાઓ ને, બીજું કોણ લઈ ઓકે ડન, નો પ્રોબ્લેમ. જાય? કોણ હશે? હું જોઉં છું. એ બ્લેન્ક વાળો હોય ને તો ના પાડજો, એને કહેજો કે હવે નહીં લાવી નાખ. ઓકે. ના પાડ દેજો એને. હલો યા. કોણ છે? કામિની શેઠ? કામિની, મૂકી દો. હા બોલ ને. બનેવી, ફોન મૂકી દો. અવિનાશ બોલું છું. અવિનાશ અરે નથી. અવિનાશ છું, બોલ ને. બનેવી નથી પડવા જેવું એમાં. શું વાત કરે છે? શું કે છે? Oh really? Oh that's great. એ આ છોકરી તારા પ્રેમમાં છે? અરે ખોટું છે બધું, મૂકી દો યાર, તમે ક્યાં પડો. I equally love you darling. Yes. હા તો એક કામ કર, સાંજના મંદિરમાં મળ, આપણે લગ્નનું પતાવી અરે લઈએ. બનેવી નહીં ચગાવો. કેમ? સમય? હા that's a great idea. સવારે તારા પતિને છૂટાછેડા આપી દે, આપણે સાંજના લગ્નનું રાખીએ. આવ ને. ના આઈ એમ વેરી મચ સિરિયસ. I equally love you. યા ઘરે આવે છે? હમણાં આવે છે? યા આઈ એમ એટ હોમ. આવો વેલ. અરે ક્યાં મુસીબત ને અહીંયા બોલાવો છો તમે? અરે આવવા દે ને, બહુ મજા આવશે. કોણ છે આ? આ છે કામિની શેઠ. કોણ કામિની? બે એમનું લફરું છે બે. એ ભાઈ મારું શેનું લફડું? લફડું તારા ભાઈનું છે. મારું પેલા પકડાઈ ગયો એટલે ગગપા પતી ગયો. એ નવું. પણ એક વાત છે, ખંડાળામાં આવતી કોઈ પણ છોકરીને ખબર પડે ને કે એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ આપવા વાળો આટલો બધો હેન્ડસમ માણસ છે તો તકલીફ ના હોય છતાં તકલીફ ઊભી કરીને પણ એની પાસે જ આવે. હા, તે મારો ભાઈ છે જ એવો. એટલે તો એને લાખ વાર કહ્યું કે એકલો નહીં રહે, પણ સાંભળતો જ નથી.
નથી આપણી સાથે રહેતો કે નથી આપણને એની સાથે રહેવા દેતો બોલ. બસ હવે બનેવી નાળા ધોળા બંધ કરો તમે. અભિષેકને 1000 વાર કહ્યું છે કે વસ્તુઓ ઠેકાણે રાખે, હા. પણ સાંભળતો જ શું નથી. કરવાનું? અને તમે પણ એને કઈ જ નથી કોઈ શકતા. દિવસ કઈ નથી કહી તું કેટલું અભિષેકને કહે છે તું મને મારો તો લાડકો છે હું ના કહું હવે. અવી, હા બેન. કોણ છે આ કામિની? જાઓ. આ બા છોડ ને બેન. કેવી છે? આ ઠીક છે. એટલે શું છે કે બેન બહારથી સારા દેખાતા માણસો ઘણીવાર અંદરથી સારા હોતા નથી. અરે બેન હું તને શું કહું કેટલી બીમારીઓ છે કેટલી બીમારીઓ છે. શરીરે કળતર તો કે કાયમ થયા કરે. 24 કલાક થાકેલી જ હોય. છેલ્લા 2 મણકા વચ્ચેની ગાદી ઘસાઈ ગઈ છે. ડીજનરેટેડ સ્પાઇન, લો સુગર, લો બસ બસ બીપી. બસ બસ બસ. અરે આ તો જસ્ટ સેમ્પલ છે. મેઇન બીમારી તો બાકી છે. તું Heart attack આમાં ને એવું પડતો બધું. નહીં હા ભાઈ સાહેબ. શું બેન તું બીમાર? સમજી લે તું આમાં પડતો નહીં ને ત્યારે આપણો પેલો જંગ બહાદુર છે ને કોણ? આપણો ગુરખો વોચમેન? વોચમેન ની જેમ તું પડી જઈશ. કેમ શું થયું એનું? અરે થયું શું? બહુ મજા આવી ગઈકાલે હું ને નમુ અહીંયાથી જતા હતા ને હા. તો સોસાયટીના બધા વોચમેનો દારૂ પીને સખત ટાઈટ. અચ્છા બધા સાહેબજી ભેગા? બધા સાબજી સિક્योरिटी वाला બધા दारू पीने टाइट. हाँ। मैंने धमका मैं कोई इधर हाँ। तुम साला दारू पी के इतना टाइट हो जाएगा तो हमारा सिक्योरिटी क्या खाक करेगा. કરેક્ટ. तो मैंने शू के खबर है શું? अरे साहब जी अब तो बोला है सिक्योरिटी वाला हमेशा टाइट होना मांगता है. नहीं ये समझो બધા એક એક ક્વાર્ટર પીને બધા ટાઈટ. અરે સમજાવે મેં તો નેપાળી. હે નમો જરા પ્લીઝ અમારા 2 જણા માટે કોફી મોકલ ને. હવે કોફી બોફી કાંઈ જ નહીં અરે મળે. પ્લીઝ. તમે છોકરાઓને ટ્યુશનેથી લઈને ઘરે પહોંચો. હું અવીનું જમવાનું બનાવીને આવી હા, પહોંચું ઠીક છે, ઠીક છે. છેલ્લી 3-4 ઓવરમાં તમે પાછા કઈ કામ નહીં કરો. અરે હા ભાઈ હવે અરે ઠીક છે 3-4 ઓવરની ક્યાં માંડે છે કામ કરે જ છે ક્યાં અમે. 23 runs coming from a terrific over. ઓ માય ગોડ ઓ માય ગોડ. શું થયું? પેલા શું થયું? બોલે સિક્સ અરે કઈ નથી થયું બેન ખોટી ગભરાય છે. એક ઓવરમાં 23 રન ઠોકી દીધા સચિન તેંડુલકરે. ભગવાન, મારો જીવ અદ્ધર થઈ ગયો. તું ઓ માય ગોડ નહીં બોલતો હોય તો. ઓકે ઓકે અને તમે કેમ બેઠા છો? જાઓ ને, છોકરાઓ રાહ જોતા અરે છે. જાઓ બેઠો છું પ્લીઝ. તો બેસવા દે ને કટ 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 નહીં કરને હારી જઈશું પૈસા આપણા અરે, દેશે કઈ સમજ પડે છે એક મિનિટ ઝઘડા નહીં કરો પ્લીઝ બંને જણા ઝઘડા નહીં કરો. બેન પ્લાનમાં થોડો ફેરફાર છે. બોલો. શું છે કે આપણે બધા પિક્ચર જોવા જવાના છે અને ત્યાંથી સરસ મજાની રેસ્ટોરન્ટમાં જમવા માટે કારણ કે બનેવીલાલ શરત હારી ગયા છે. એ ભાઈ હારી ગયા છે શું હારી જવાના છે અમારા માટે બધું એક જ જમવા લઈ જાવ એટલે. હારી જવાના હોય તો નો પ્રોબ્લેમ ઇન્ડિયાએ તો રંગ રાખ્યો યાર. ઠીક છે, છેલ્લા બોલે હું six જમવાનું ફ્રીજમાં મૂકી દઉં છું. કાલે ગરમ કરીને ખાઈ લેજે. ઓકે મારે. આ લોકો સિક્સ મારી શકે છે આપણે પણ Run to the middle of the bat, run away Correct. from the receiver. Hold on. Into the bat. કમિંગ On કમિંગ the ground for 4. કમિંગ He has led to loss. He's playing well. It's brought up to 52%. આવી પેલો ડિફેક્ટિવ પીસ આવી ગયો Yes. અરે કામિની શેઠ આવી ગઈ કામિની શેઠ યસ બનેવી બનેવી સાંભળો સાંભળ. હું ઘરમાં નથી ના પાડી દેજો પ્લીઝ. ઓકે ઓકે તું અંદર જા હું મારું સેટિંગ કરું છું અરે સાંભળ હા. સાંભળ શું? 5 ટિકિટના 200 ને હોટલના 300 ટોટલ 500 તારે આપવાના ઓકે એક મિનિટ પૈસા મારે ક્યાં ચૂકવવાના છે યાર? પૈસા તો તમારે ચૂકવવાના છે. ચેલેન્જ તમે હારી ગયા છો હું થોડો હારી ઓકે જવાનો છું. હું પૈસા આપી દઈશ એને કહું છું કે તે કહ્યું છે કે તું ઘરમાં નથી ઓકે નહીં બનેવી ધીસ ઇઝ શિયર બ્લેકમેલિંગ નથિંગ એલ્સ. સારું પૈસા હું ચૂકવીશ એની ચિંતા નહીં કરતા પણ મહેરબાની કરીને એને નહીં કહેતા કે હું ઘરમાં છું. હું એને કહીશ જ નહીં તું બહાર નીકળ નહીં હું મારું સેટિંગ કરું છું તું જો તો ખરો આવ્યો आइए आप आई बाहर आई कभी आपको कभी अपने फटीचर घर को देखते हैं वेलकम मैडम वेलकम हाय हेलो મિસ્ટર અવિનાશ મિસ્ટર અવિનાશ Yeah. એવી શું ફોર્માલિટી ગભરાવાનું નહીં હમણાં તો આપણે ફોન પર વાત કરી અવિનાશ આવી સાઉન્ડ ઇન્ટિમેટ યુ નો ઓકે મને આપનું અર્જન્ટ કામ હતું મને હોટેલ પરથી આપનું એડ્રેસ મળ્યું મને ખબર છે ખબર છે યસ કેવી રીતે હોટેલ પરથી ફોન આવેલો નહીં જે રીતે તમે ગરદન ચક્કર કરીને ઊભા છો ને હું સમજી ગયો કે તમને મારું કામ છે સાચી વાત છે મારી હાલત ખરાબ છે ગરદનમાં સખત પેઇન છે Yes, I can see that. શું ગરદન છે? Excuse me. શું ગરદन છે? जी? नहीं यार गर्दन के सिवा हार्ट बार्ट में किधर दुखता है क्या? નહીં ખાલી ઇધર ही नहीं ગરદન अगर दुखता है तो डोंट वरी संभाळो डोंट वरी એક્યુપ્રેશર નો એક્સપર્ટ છું યુ નો Yeah. એક નાનકડું 5 મિનિટનું સેશન કરીશું ને ગાયબ એટલે હું ગાયબ નહીં થઈ જાઉં ને તમે નહીં દુઃખ દર્દ ગાયબ 5 મિનિટનું સેશન છે Yeah. 1000 રૂપિયા ચાર્જિસ છે 500 રૂપિયા તમારે મને એડવાન્સમાં આપવા પડશે 500 રૂપિયા અત્યારે આપવાના છે 500 રૂપિયા મને એડવાન્સમાં આપો Oh. ટ્રીટમેન્ટ શરૂ 5 મિનિટમાં દુઃખ દર્દ ગાયબ Okay, okay. એક્સપર્ટ છું યુ નો Yeah, I આ just- ખંડારામાં મારું નામ છે તમને કીધું And most મને. popular man. નરેન જા. નરેન તમે अविनाश सब कुछ ठीक कर देगा आइए ઓ માય ગોડ प्लीज आइए અત્યારે મારા 500 રૂપિયા જવાના હતા 500 નું નુકસાન કરાવ્યું ને સવારમાં કઈ સમજ પડે કે નહીં તને આઉચ બોલો. ના એટલે
મને મિસ્ટર અવિનાશનું કામ હતું. શા માટે? વેલ મને તકલીફ છે. સખત આખા શરીરે કળતર થાય છે, એસિડિટી વધી ગઈ છે, બે મણકા વચ્ચેની ગાદી ઘસાઈ ગઈ છે, ડીજનરેટેડ સ્પાઇન છે, બીપી વારંવાર લો થઈ જાય છે. મને આટલા બધાની તો ખબર નથી. આવી બેન, એને કહી દે કે ટ્રીટમેન્ટ માટે હેલ્થ ક્લબમાં તારા ટાઈમ દરમિયાન આવે. યા આઈ નો. અને આટલી બધી તકલીફ હોય ને તો લફડું કરવાનો તો વિચાર જ ન કરવો જોઈએ. વોટ નોનસેન્સ. વોટ નોનસેન્સ એટલે હું મારા ભાઈને તારી ચુંગાલમાં ફસાવા નહીં દઉં. ઓ માય ગોડ, આ તમે શું બકવાસ કરી રહ્યા છો? બકવાસ એટલે એક મિનિટ બેન, એક મિનિટ જરા ટાઢી પડ. અરે આ કામિની શેઠ નથી, આનો અવાજ જ નથી. આ કોણ છે મને ખબર નથી, પણ આ કામિની શેઠ તો નથી જ. એક મિનિટ હું કહી દઉં હું કોણ છું. હાજી. મારું નામ શિવાની છે, શિવાની કાપડિયા. આઈ એમ નોટ કામિની. અરે વાહ, સરસ નામ છે, શિવાની કાપડિયા. નહીં? થેન્ક યુ. મને તો કામિની જેવું જ લાગે છે. શિવાની, કામિની બધા જ સરખા. જુઓ મિસ શિવાની કાપડિયા, જી. મારો ભાઈ કોઈને ઘરે ટ્રીટમેન્ટ આપતો જ નથી. I know. કાલે હેલ્થ ક્લબમાં આવજો. આઈ નો. આઈ એમ સોરી. એક્સક્યુઝ મી, આઈ એમ રેડી. મિસ શિવાની, તમે મારી બેનનું બોલેલું મન પર નહીં લેતા. હલો, આઈ એમ અવિનાશ. નાઇસ મીટિંગ યુ. બોલો, શું સેવા કરી શકું તમારી? ના બસ એટલે મને મિસ્ટર મલિકે આપનું એડ્રેસ આપ્યું અને એમણે કહ્યું કે એમનું નામ આપીશ તો તમે મને ઘરમાં ટ્રીટમેન્ટ આપશો. આઈ એમ રિયલી મલિક સોરી. સાહેબે, મેનેજર સાહેબે કહ્યું? યસ યસ. Okay, આઈ એમ રિયલી okay. સોરી, હું અત્યારે આવી છું પણ ધેટ્સ ઓકે, મારી ડોન્ટ વરી. હાલત- આવો, બેસો, શાંતિથી. મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ, ઓકે? થેન્ક યુ સો મચ. રિયલી આઈ એમ ઇન અ બેડ. મિસ શિવાની, તમને એક વાત કહું? હાજી, કોને? નહીં, જવા દો, કદાચ તમને નહીં ગમે. ના ના, કોને? એવી કઈ વાત છે? તમારો અવાજ કંઈક જુદો છે, સાવ જુદો. જુદો એટલે કઈ રીતે જુદો? એટલે આમ ચાંદીની ઘંટડી જેવો છે એવું નહીં કહું. ના ના, એવો તો નથી જ. પિત્તળની ઘંટડી જેવો છે, મને ખબર છે. ના, એવું પણ નથી, પણ કંઈક અનોખો છે, કંઈક વિશિષ્ટ છે, બધાથી સાવ જુદો. અચ્છા, વિશિષ્ટ એટલે આમ કઈ રીતે વિશિષ્ટ? માણસના અવાજના તરંગોના સ્પંદનો પરથી તમે કહી શકો કે માણસ અંદરથી અંતરથી કેવું છે. અચ્છા, તો હું અંદરથી અંતરથી કેવી છું? હા, એકદમ નિખાલસ છો. વાહ. સ્વભાવમાં મસ્તી છે, એવી મસ્તી કે જો મૂડમાં હો ને તો વાતાવરણ એકદમ જીવંત બનાવી દો. યસ. પણ જો મૂડ ખરાબ હોય Yeah. તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરની 11મી સપ્ટેમ્બર જેવું લાગે. હા, ના 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 ના, એટલો બધો ખરાબ સ્વભાવ નથી. શું તમે? એટલે મારા કહેવાનો મતલબ એટલો જ હતો કે રમૂજ અને ગુસ્સો બંને હાથ વગા છે, પણ હૈયું એકદમ નિખાલસ છે. થેન્ક્સ, આઈ એમ ફ્લેટર્ડ. હા બેન, તું પણ અદ્દલ એમના જેવી જ છે. આ શિવાની તારા જેવી જ છે. તો બળે ઉપર જ બોલાવજે. શું કરે છે બેન? હવે ડોન્ટ વરી, ડોન્ટ ફીલ જેલસ. એને હું મારી બેન નહીં બનાવું, ડોન્ટ વરી. બનાવો ને મારે શું? જાઉં? જાય છે કે હમણાં આપણે પ્લાન કરો ને, હોટલમાં જમવા જવાનું, પિક્ચર જોવાનું. ઠીક છે, તો હું કિચનમાં જાઉં છું. હા. મહેમાનને પૂછી જો એને કઈ જોઈતું. આપકો કુછ चाहिए? મને કાઈ નહીં જોઈએ. થેન્ક યુ સો મચ. મને કાંઈ નહીં પાहिजे બેન તેલા. બરાબર. બસ ટ્રીટમેન્ટ. તમારા સિસ્ટર તમારા માટે બહુ પોઝેસિવ લાગે છે. અરે હક છે ને પોસેસિવ હોવાનો. અચ્છા. તમને એક ખાનગી વાત કહું? જી. હા, મારા ફાધર અમને લોકોને છોડીને ચાલી ગયા ને પછી મારી બેને જ મને મોટો કર્યો છે. એટલે મારી માં જેવી છે, એને જ તો મને પાળ્યો છે, પોષ્યો છે. આઈ એમ સોરી ટુ હિયર અબાઉટ યોર ફાધર. ઓકે, પ્લીઝ ડોન્ટ ફીલ સોરી. અમારા ઘરમાં કોઈ પણ સોરી ફીલ કરે ને અમને જરાય મંજૂર નથી. એલાઉડ જ નથી આ સોરી વર્ડ. ઓ રિયલી? અમે અમારી દુનિયામાં બહુ ખુશ છીએ, યુ નો. યા યા, આઈ એમ સોરી. આઈ સેડ સોરી. ઓહો, આઈ ટોલ્ડ યુ નોટ ટુ સે સોરી. મારી આદત છે મને સોરી કે. આઈ એમ રિયલી સોરી. અરે પાછું એને ખબર પડશે, કાઢી મૂકશે તમને ઘરમાંથી. ઓ માય ગોડ. તો બોલો, શું સેવા કરી શકું તમારી? બસ આ તમે જોઈ શકો છો, મારા ગરદનમાં સખત પેઇન છે. હું જરા હલાવી નથી શકતી. આમ કે તેમ હું તમારી સામે જોઈ પણ નથી શકતી. જુઓ. કઈ વાંધો નહીં, લાવો તમારો હાથ આપો. જવું ના, એટલે તકલીફ ગરદનમાં છે. જિંદગીભર માટે નથી માંગતો, ઘડીભર માટે માંગુ છું. ચાલો ચાલો, હાથ આપો. ઘડીભર માટે હાથ આપવામાં હું માનતી નથી ને. જેવી તકલીફ દૂર થશે કે તરત હાથ પાછો ફેરવી લેશો. ચાલો ચાલો ચાલો, હાથ આપો. અરે પણ મને દુખી રહ્યું છે ગરદનમાં. હાથ આઉચ. હાથ સાથે કનેક્શન. એક્સપર્ટ હું છું કે તમે છો? ઓ સોરી તમે છો. મિસ્ટર મલિક મને કહ્યું સોરી. ઓ માય ગોડ, માત્ર ગરદનમાં નહીં, આંગળીઓમાં પણ સખત તકલીફ છે. હા, આ તમે રાતભર બેસીને કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરતા હશે એવું લાગે છે મને. માય ગોડ, તમને કેવી રીતે ખબર પડી? આમાં શું ખબર કેવી રીતે પડી? આજકાલ બધા આ જ કરતા હોય છે એટલે ધારી લીધું, બીજું શું. ઓકે. પણ તમારી આંગળીઓ કારકુનની કે ટાઈપિસ્ટની નથી, કલાકારની છે. એટલે તમે કોમ્પ્યુટર પર ચિત્રો દોરો છો કે એવું કંઈક? વેલ ઇન અ વે ઓહ, આર્કિટેક્ટ છું એટલે મારી ડિઝાઇન્સ બનાવું છું કમ્પ્યુટર પર. અચ્છા અચ્છા, આર્કિટેક્ટ છો. એક કામ કરો, રિલેક્સ થઈને બેસો શાંતિથી. તમારી તકલીફ હમણાં બે મિનિટમાં ગાયબ કરી આપું છું. ઓકે? થેન્ક યુ સો મચ. ખરેખર ન છૂટકે આવી છું વેકેશન પર. બાકી એટલું કામ છે મને ઓફિસમાં. હા ભાઈ, માણસ ડોક્ટર પાસે ત્યારે જ જાય જ્યારે એને વધારે પડતી તકલીફ થઈ જાય. ચાલો હાથ આપો. જો
હાથ બહુ માંગો છો ભાઈ. આ વખતે તો આંગળીઓ માંગુ છું જેથી પોચું ઝટ પકડી શકાય. ચાલો ચાલો આપો. એટલું સહેલું નથી. Okay, anyway. યુ આર વેરી નોટી, આઈ મસ્ટ ટેલ યુ ધેટ. Sorry, લો હાથ લો. ઓકે, હવે બીજો હાથ આપશો જરા 1 મિનિટ માટે. બધા જ હાથ. નહીં, આ હાથમાં તકલીફ છે. રિલેક્સ, ઓકે? Yeah, yeah. આ જરા હાથ શાંતિથી આગળ મૂકો ને રિલેક્સ થઈ જાઓ. તમારા વાળ આગળ લઈ લો ને જી. please. Ouch. એક સેકન્ડ. ઓકે ઓકે. ઓ માય ગોડ, આટલી સ્ટીફ ને તમે અહીંયા સુધી પહોંચી કેવી રીતે શક્યા? મને તો એ જ સમજાવતું. I also don't know that. સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ખંડાલા આવ્યા છો? Oh yes, you're absolutely right. તમને બધી ખબર કેવી રીતે પડે છે? હું તમને કહું, તમે ક્યાં રહેતા હશો? આ સ્લોપ પર ડ્રાઇવિંગ દેખાય છે એટલે બોમ્બેમાં પેડર રોડ કે વાલકેશ્વર પર રહેતા હોવા જોઈએ. My God, you are absolutely right. તમને કેવી રીતે ખબર પડી? જો. પાછળ લખ્યું છે પેડર રોડ. આ તમારી સોરી બોલવાની આદતને લીધે ખબર પડી કે બોમ્બે મારો છો. અને આટલા મોટા સ્લોપ બે જ જગ્યાએ છે જ્યાં વારે ઘડીએ ગાડી ઊભી કરવી પડે તમારે. પણ એક વાત કહું, વણ માગી સલાહ આપું તમને. બોલો. તમે આટલું બધું કામ કરો, 24 કલાક આમ કોમ્પ્યુટર પર બેસીને, લાઈફના ટેન્શન, જરા પોતાની જાતનું ધ્યાન રાખતા શીખો. તમે બોમ્બે વાળા કામ પુષ્કળ કરો પણ પોતાની જાતનું ધ્યાન ન રાખો. હું તમને એક રસ્તો બતાડું રિલેક્સ થવાનો. બોલો. ઓલવેઝ છે ને એક 5-10 મિનિટ ટાઈમ કાઢી અને માઇન્ડને છે ને શૂન્ય મનસ્ક અવસ્થામાં લઈ જવાનું. ઓકે. જો કે તમારા મુંબઈ વાળાઓ માટે અઘરું છે પણ ટ્રાય ટુ ડુ ધેટ, યુ વિલ ફીલ બેટર. એક નાનકડી થેરેપી છે, મારા તરફથી હંમેશ માટે યાદ રાખજો. જસ્ટ રિલેક્સ, યુ વિલ ફીલ બેટર. સમય નીકળી ગયો ને. આઈ એમ રિયલી વેરી સોરી. સોરી ફોર વોટ? બસ હું આમથી જ રડી પડી એના માટે. આઈ ડોન્ટ નો વાય. મને તો રડવાની પણ ફુરસત નથી. તો ખરેખર એટલું સારું લાગી રોજ. ઓ માય ગોડ, ગરદનનો દુખાવો પણ જતો રહ્યો. તમે ખરેખર જીનિયસ છો. યુ હવે મારા વખાણ કરવાના બંધ કરશો તમે અને મારી વાત જરા ધ્યાનથી સાંભળો. આ એક જ સેશનથી સારું થઈ ગયું છે એવું માનવાની બિલકુલ ભૂલ નહીં આઈ એમ રિયલી ફીલિંગ સો ગુડ. કમસે કમ હજી બીજા 2 થી 3 સેશન તમારે કરવા પડશે. અચ્છા, તો હું એક કામ કરું. બોલો ને. આવતીકાલે આ જ સમય પર તમારા ઘરે જાઉં ચાલશે? અહીંયા આવવું છે? યા. આઈ ડોન્ટ સી એની પ્રોબ્લેમ. પણ સાંભળો, જી. મારું ઘર બંધ હોય તો બહાર એક અહીંયા આગળ લેટર બોક્સ છે, અંદર છેલ્લા કવરમાં ચાવી રાખીએ છીએ. એ ખોલીને તમે બેસજો, ત્યાં સુધીમાં મારી બેન બનેવી કે હું ત્રણમાંથી કોઈ આવી જઈશ. ઓકે? અજાણ્યા માણસ પર આટલો બધો વિશ્વાસ છે? અરે ભાઈ, માણસને ઓળખવામાં આજ સુધી તો મેં થાપ ખાધી નથી અને તમારા કિસ્સામાં તો ભૂલ નથી જ કરતો, ગેરંટી આપીને કહું છું. એક વાત પૂછું? પૂછો ને. તમે બધી જ છોકરીઓને આવી રીતે રડાવો છો? એ છોકરીઓના ભલા માટે જ હોય છે ને. ઓકે, મારે ચાર્જ શું આપવાનો છે? નહીં, ડોન્ટ બોધર અબાઉટ યોર ચાર્જીસ. તમારા ચાર્જીસ તમારા હોટલના ટેરિફમાં આવી ગયા છે. ના ના, આ તો સ્પેશિયલ સેશન હતું, રડવાનું એટલે ચાર્જ એક્સ્ટ્રા હશે. આમાં તમે હોટેલ પણ મારા માટે સ્પેશિયલ જ છો ને. પણ આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ મી સેઇંગ ધીસ. મને તો આવું બધું બોલવાની આદત છે. નો ઇટ્સ ઓકે. એનીવે હું સિરિયસલી નથી લઈ રહી. નો પ્લીઝ ટેક ઇટ સિરિયસલી. ઓ માય ગોડ. ચલો ત્યારે હું નીકળું. હાજી. ઓ થેન્ક્સ એન્ડ ગુડ નાઇટ. ગુડ નાઇટ. સી યુ ટુમોરો. અરે હવે હું તમારો હાથ માંગુ છું. જી, મારો હાથ કેમ? શેક હેન્ડ કરવા માટે. તમે મારી ગરદન ઠીક કરી આપી, આટલું તો હું કરી જ શકું છું, રાઈટ? કોર્સ કરી શકો. Yeah. ગુડ નાઇટ. વેર આર યુ? ઓ યા, ગુડ નાઇટ. સી યુ ટુમોરો. મને તો ખ્યાલ જ નહીં આવ્યો. શું ખ્યાલ નહીં? હા, કે હું બ્લાઇન્ડ છું? ઓફ કોર્સ આઈ એમ બ્લાઇન્ડ. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. આઈ એમ સોરી, હું તમને કહેતા ભૂલી ગયો. સી યુ ટુમોરો. ગુડ નાઇટ. નાઇસ ગર્લ. શિવાની માય ગોડ, અવિનાશે કીધું તો હતું મને કે ચાવી લઈને અંદર આવી જજો, બટ ઇટ ઇઝ ફીલિંગ સો ઓડ. અવિનાશ પોતાના ઘરમાં કેવી સરસ રીતે ચાલી રહ્યો હતો. ઇટ્સ અમેઝિંગ. મને તો પણ ટ્રાય કરવા દે. રેડી?
બાપરે, આટલું અંધારું? ક્યાં છું હું? ઓહો, કોઈ આગળ નથી ને તો ભટકાઈશ. હા, હેલો હેલો, ઓ માય ગોડ, આવું છું, એક મિનિટ, આવું છું. અરે તમે? મે આઈ કમ ઇન? ઓફ કોર્સ યુ કેન કમ ઇન. તમારું જ ઘર છે, આવું કેમ બોલી રહ્યા છો? પણ અત્યારે તો તમારા કબજામાં છે ને. અરે પણ તો તમે તમારી ચાવીથી કેમ નહીં ખોલ્યું ઘર? ભાઈ મને ખબર પડી ગઈ કે તમે મારા ઘરમાં છો એટલે. કેવી રીતે? તમારા પરફ્યુમની ફ્રેગ્રન્સ ઠેઠ બહાર સુધી આવતી હતી Wow. અને આ ઓ માય ગોડ તો ફરિયાદ સુધી સંભળાતું હતું. ના, એ તો હું જસ્ટ બેસો ને, તમારી જ ખુરશી છે. હા બાબા. એક મિનિટ હા, હું જરા બારી બંધ કરી દઉં. કેમ? હમણાં થોડી વારમાં વરસાદ આવશે. ના ના, અત્યારે ક્યાંથી વરસાદ આવે? તડકો છે ને આટલો બધો. ઇટ્સ નોટ પોસિબલ. આઈ એમ સોરી. હા ના, એટલે વરસાદ નહીં આવે એમાં તમે શું કેમ સોરી થાવ છો? નહીં એટલા માટે ને એકચ્યુઅલી તમે ગઈકાલે આવ્યા ત્યારે મારે તમને કહી દેવું જોઈતું હતું કે હું બ્લાઇન્ડ છું. તમે બહુ ઓકવર્ડ પોઝિશનમાં મુકાઈ ગયેલા. આઈ કુડ ફીલ ધેટ યુ નો. યસ. ચલો, આ વાત માટે હું તમને એક જ શરતે માફ કરીશ. તમારી કોઈ પણ શરત આપણને મંજૂર છે. આજ પછી આપણે એકબીજાને તમે કહીને નહીં બોલાવીશું, તો કરે જ બોલાવીશું. ઓકે? આ તો બહુ સિમ્પલ શરત છે. મને એમ કે કંઈક અઘરી શરત મૂકશો તમે. Okay. ડન. રાઈટ. એ તો ક્યારે આવી મારા ઘરે? હું ક્યારની આવીને તારી રાહ જોતી હતી. તો પછી આ ઓ માય ગોડ કેમ કર્યું? મને આવતા જોઈને ડરી ગઈ કે આવી ગયો આ એમ? ઓફ કોર્સ નોટ. તો એકચ્યુઅલી યુ નો અવિનાશ, હું મારી આંખો બંધ કરીને અહેસાસ કરવા માંગતી હતી કે તને કેવું ફીલ થતું હશે. શિવાની, એમ અહેસાસ ન થાય. આપણી પાંચેય ઇન્દ્રિયોમાંથી એકાદ પણ આગી પાછી થાય ને તો આપણને એનું ખરું મૂલ્ય સમજાય. અને ભગવાન છે ને બહુ લુચ્ચો છે. આપણી એક ઇન્દ્રિય લઈ લે ને તો તરત બીજી બધી સતેજ કરી નાખે છે. પણ ક્યારથી તારી આંખો આમ? 3 વર્ષનો હતો ને ત્યારથી આમ દેખાવાનું ઓછું થઈ ગયેલું. વોટ? મારા મા બાપને ખબર પડી એમના માથે તો વીજળી પડેલી. 5 વર્ષનો થયો ત્યાં સુધીમાં તો સાવ દબાઈ નમ, એબ્સોલ્યુટલી બ્લાઇન્ડ. સો બેટ. પણ એટલે આમ આછો પ્રકાશ, લાઇટ્સ કે આમ કંઈ જ નહીં? કઈ કરતા કઈ નહીં. એક વાત કહું તને, અમારી બેને જબરજસ્તી કરીને મને છે ને આ એક્યુપ્રેશરની સ્કૂલમાં નહીં મોકલ્યો હોત તો મને ખબર નથી મારી જિંદગી સાથે હું શું કરતો હોત. માય ગોડ, વરસાદ આવ્યો અવિનાશ. તું હજી હમણાં જ બોલ્યો કે વરસાદ આવશે. માય ગોડ, તારી ખબર કેવી રીતે પડી? યુ આર અમેઝિંગ, ધેટ્સ ગ્રેટ. શિવાની, આજે તારે કેવી રીતે ખબર પડી અવિનાશ? યુ મસ્ટ ટેલ મી. આજે પવનમાં વરસાદની ભીનાશ હતી ને એના પરથી મને ખ્યાલ આવી ગયેલો કે આજે નક્કી વરસાદ આવશે જ આવશે. પણ મને કેમ નહીં ખબર પડી? માય ગોડ, યુ આર ગ્રેટ, યુ આર ગ્રેટ. શિવાની, તે વરસાદને જોયો હશે પણ સાંભળ્યો નહીં હોય. ના ના, સાંભળ્યો છે ને, આટલો બધો અવાજ નહીં, કરતો નહીં. હોય છે વરસાદ. એમ નહીં, અનુભવ્યો નહીં હોય. એટલે તારે મારી દ્રષ્ટિથી જો વરસાદને અનુભવ હોય ને તો આંખો બંધ કરીને ધ્યાનથી સાંભળ. ધ્યાનથી સાંભળશો ને તો તને સમજાશે કે વરસાદના પગમાં ઝાંઝર છે જે રૂમઝૂમ કરતા રણકી રહ્યા છે. અચ્છા, સાંભળ, છત પર પડતા ધીમા લયબદ્ધ નૃત્યનો અવાજ સંભળાય છે તને? હજુ વરસાદના ટીપાની ટપ ટપ બહાર વરસાદના ખાબોચિયામાં પડી રહી છે. યસ. આ ટીપાની ટપ ટપ ધ્યાનથી સાંભળશે ને તો જુદી જ લાગણીનો અહેસાસ થશે કે ઇટ્સ અ બ્યુટીફુલ ફિલિંગ. જસ્ટ ટ્રાય ટુ ફીલ ઇટ. Yes, I can feel it. I can feel it. અમારી આર્કિટેક્ટની ભાષામાં અમે આને શેર અ ફીલિંગ કહીએ. અરે વાહ, નાઇસ ટર્મ. શેર અ ફિલિંગ. આજે પહેલી વાર મને આનો ખરો અર્થ સમજાયો. તારો હાથ આપજો. શું વાત છે, આજે તું મારો હાથ માંગી રહી છે? આપને. હું તને જણાવવા માંગુ છું કે હું હસી રહી છું. હું ખુશ છું. આઈ એમ ફીલિંગ વેરી હેપી. હું બહુ જ ખુશ છું. Is it? Beautiful. શું
ચાલી રહ્યું છે ભાઈ? બેન આવ ને. નમિતા બેન આવને બેન, આવ. ટ્રીટમેન્ટ ચાલી રહી છે આવને. પણ હવે મને સારું લાગી રહ્યું છે રિયલી. સારું તો લાગે જ ને. મને તો લાગે છે તને બહુ સારું લાગે છે. ઊભી છે શું કામ બેન? બેસ ને તમે બંને બેસો, તમારા માટે સરસ મજાની કોફી લઈ આવું. ભાઈ તું બેસ, હું બનાવું છું. તું બેસ. બંને કોફી નહીં, સરસ મજાનું ડિનર બનાવું છું. શિવાની, યુ આર ઓલ્સો ઇન્વાઇટેડ ફોર ધ ડિનર. થેન્ક યુ. ભાઈ હા. હું તો મારા ઘરની રસોઈ બનાવીને જ આવી છું. જો આજે તો તું તારા ખાસ મહેમાનને જાતે બનાવીને એન્ટરટેન કર. ઓકે. ચાલ હું જાઉં. અરે જાય છે ક્યાં? એક મિનિટ ઉભી રહે. તું છે ને બહુ લુચ્ચી છે. દર વખતે મારા હાથની કોફી પીધા વગર ચાલી જાય છે, પછી મારે બે કપ પીવા પડે છે કડવી કોફીના. આજે એક તો તારે પીવો જ પડશે, કડવી કડક કોફી. બેસ વાત કરે એની સાથે. સારી છોકરી છે, મજા આવશે જો વાત કર. હમણાં જ આવી 10 મિનિટ પહેલા છે. તમારા ભાઈ ખરેખર જીનિયસ છે. આઈ એમ ફીલિંગ સો ગુડ. ગરદનમાં દુખાવો જરાય નથી જો. ક્યાં રહે છે? ખંડાલામાં છે ને ફરિયાદ હોટેલ ત્યાં. અહીં ખંડાલામાં નહીં, આમ. ઓકે. આમ હું મુંબઈની છું. મુંબઈમાં ક્યાં? પેડર રોડ પર રહું છું. મને એમ કે ઘરમાં રહેતી હોઈશ. નાઇસ જોક. યા. ઓલ્ડ વન બટ હા બટ શું કરે છે મુંબઈમાં? આર્કિટેક્ટ છું. પાર્ટનરશિપ ફર્મ છે અમારી. કોણ છે પાર્ટનર? સમીર. મેરિડ છે? ના ના આઈ એમ નોટ મેરિડ. તું નહીં, સમીરની વાત કરું છું. ઓકે સમીર પણ મેરિડ નથી. ક્યાં રહે છે? કહ્યું ને તમને પેડર રોડ. અરે તું નહીં, સમીરની વાત કરું છું. ઓકે સમીર વાલકેશ્વર. તો ખાધે પીધે સુખી ઘરનો છોકરો હશે નહીં? એકદમ. મારા પપ્પાના ફ્રેન્ડનો દીકરો છે. નાનપણથી અમે સાથે મોટા થયા, ભણ્યા ગણ્યા. વી આર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. સાથે ઉછર્યા છો, સાથે ભણ્યા છો, Yeah. તો કાયમ માટે સાથે રહેવાનો વિચાર નથી કર્યો? એવો વિચાર ક્યારેય નથી આવ્યો. તને નથી લાગતું કે એવો વિચાર કરવો જોઈએ? કેમ? એટલે સાથે રહેવા માટે સગવડતા, સુગમતા એવું બધું તો ન જોવાય ને. તો પછી શું જોવાય? બસ કોઈને જોઈને તમારા હૃદયમાં ઝંઝણાટી વ્યાપી જાય, એક જુદી જ અનુભૂતિ થાય. તમને એમ જ થાય કે આ માણસ તમારા માટે જ સર્જાયો છે, તમારે આખી જિંદગી એની સાથે જ વિતાવી છે. ફેમિલીમાં કોણ કોણ છે? બસ માત્ર કાકુજી. મમ્મી પપ્પાને ગયા પછી એમણે જ મને મોટી કરી, મને સાચવી લીધી. તમે અવિનાશને સાચવી લીધો ને એવી જ રીતે. ઘણી બધી વાતો થઈ ગઈ લાગે છે. Yeah. સાચી? કહું ને કે હું કોફી બનાવું છું, તું મારી વાત સાંભળતો જ નથી. કઈ વાંધો તને નહીં. ભાગ્યું ને જોરથી. વચ્ચે કેવી રીતે આવી ગયું કઈ સમજાયું નહીં. વચ્ચે તો એટલે વાગી ખુરશી કોણે ખસેડી? યા આ તો મારાથી ભૂલ થઈ. Don't change anything. ઓકે આઈ જસ્ટ ટેક ધ હવે કોફી. તમે રહેવા દો, હું મૂકું છું. તમે રહેવા દો. આઈ એમ સોરી. કઈ વાંધો નહીં બેન. ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે. હું ઇટ્સ ઓકે. સરખું કરું છું. હવે રહેવા, તમે બધું રહેવા દો. યા ઓકે આઈ એમ સોરી. કઈ વાંધો નહીં શિવાની, તું બેસ. ઇટ્સ ઓકે. આઈ એમ સોરી. આ ખુરશી એની જગ્યાએ મૂકી દઉં હું. Okay, just મને- relax. મારે કોફી બોફી કાંઈ નથી પીવી, હું જાઉં છું. ટેક કેર. બેન મારી વાત I'm really સાંભળ. very sorry, અવિનાશ, તને વાગ્યું નથી ને મારે Just કારણે આમ- relax, okay? મને ખરેખર- It's okay. I'm really- સાંભળ શિવાની, Yeah. આ ઘરમાં કે અવીની લાઈફમાં કઈ ચેન્જ કરવાની કોશિશ નહીં કરતી, સમજી? અરે બેન શિવાની સાંભળ, મારી બેનનું બોલેલું બહુ મન પર નહીં લેતી. એ તો અખરોટ જેવી છે, બહારથી કડક દેખાય પણ અંદરથી એકદમ સોફ્ટ છે. ડોન્ટ વરી. પણ મને તો બહારનું જ દેખાય છે ને અત્યારે. ચાલ એનીવે, ભૂલ તો મારી જ હતી ને. હું પણ નીકળું છું. ઓકે અરે જાય છે ક્યાં શિવાની? સાંભળ, આપણે જે આ પ્લાન બનાવ્યો એ ચેન્જ ન કરીએ તો વધારે સારું. એટલે ડિનર લઈએ ને આપણે. વોટ ઇઝ રોંગ ઇન ધેટ? હા